નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 7 વિષય ગણિતનું પ્રથમ પરીક્ષા 2025 માટેનું મોસ્ટ આઈએમપી પેપર. એમાં તમારે કેટલા ગુણનું પેપર આવશે, કઈ રીતના દાખલા આવશે, એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને ખાસ અંત સુધી જરૂરથી જોજો. તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરી દો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા મોસ્ટ આઈએમપી પેપર આપણે મૂકતા રહીશું. જેમાં જો તમારા મિત્રો ટોટલ 80 ગુણનું પેપર આવશે, જેમાં પ્રશ્ન 1 એમાં ખાલી જગ્યા આપેલી છે -1 ગુણ્યા -3. તો આનો જવાબ શું થાય? તો જો માઇનસ પ્લસ અને 3 એકા 3, તો જવાબ આવશે +3. બીજી ખાલી જગ્યા છે કે 7 ગુણ્યા 0 ગુણ્યા -5. તો વચ્ચે 0 આવી ગયો અને વચ્ચે ગુણાકાર, તો બધું 0 થઈ જાય એટલે જવાબ આવશે 0. ત્રીજો પ્રશ્ન છે જેમાં -27 ભાગ્યા -3, તો એનો જવાબ થશે +9. ઓકે. અને ચોથામાં આવશે -5. પછી મોટા દાખલા આપેલા છે, તમે સ્ક્રીનશોટ લઈ લો. આ રીતના દાખલા તમે પાઠ્યપુસ્તકમાંથી તૈયાર કરી અને જજો. પછી જો પ્રશ્ન 2નો અ, જેમાં તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે, વિકલ્પ પણ આપેલા છે. પહેલું છે એમાં જવાબ આવશે મિત્રો 2 ગુણ્યા 1 પંચમાંશ આપેલું છે, જેમાં તમારે જવાબ આવશે 2 પંચમાંશ, એટલે કે ઓપ્શન એ. બીજો છે 2 અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર બંને અપૂર્ણાંક કરતાં ખાલી જગ્યા હોય તો કેવો હોય? ઓછો હોય. ઓકે. પછી ત્રીજું છે 1.3 ગુણ્યા 10, તો એમાં જવાબ આવશે 13, ઓપ્શન બી. અને ચોથું છે 78 ભાગ્યા 100, તો એનો જવાબ થશે 0.78, એટલે ઓપ્શન ડી જવાબ થશે. પછી બમાં તમારે દાખલા ગણવાના છે, પોઈન્ટવાળા જે તમને આપેલા છે એ પ્રમાણે તમે દાખલા ગણજો. ધારો કે 0.5 ગુણ્યા 0.05, તો એનો જવાબ આવશે મિત્રો 0.025. બીજા દાખલામાં જવાબ આવશે 110.011, અને ત્રીજા દાખલામાં જવાબ આવશે 2.1. પછી હવે આપણે કમાં તમારા મોટા દાખલા આપેલા છે, તો એ દાખલાનો સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન 3માં પણ તમને જુઓ દાખલા આપેલા છે, એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. જેમાં તમને જણાવેલ છે કે પ્રથમ 5 આકૃતિઓની સરાસરી કેટલી થાય, બહુલક કેટલો થાય, મધ્યસ્થ શોધોનો દાખલો આપેલો છે, વિસ્તાર શોધો. પછી પ્રશ્ન 4 એમાં અ, જેમાં આલેખ પરથી તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન જુઓ, આલેખમાં શું થશે કે આપેલ સ્તંભાલેખ કઈ માહિતી દર્શાવે છે? તો એમાં માહિતી આપેલ છે મિત્રો ભારતમાં ચોખાનું ઉત્પાદન, અને એ પણ મિલિયનમાં. ઓકે. પછી બીજું છે કયા વર્ષમાં ઉત્પાદન સૌથી ઓછું છે? તો એમાં જવાબ આવશે 2006. ત્રીજું છે કયા વર્ષ પછી ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે? તો એમાં પણ આવશે 2006, એના પછી સીધું સૌથી વધારે થયેલું છે. પછી ચોથો પ્રશ્ન, વર્ષ 2009માં ચોખાનું ઉત્પાદન કેટલું થયું? તો 2009માં મિત્રો ટોટલ 60 મિલિયન થયું. બમાં ફરી દાખલા આપેલા છે, જેમાં દાખલા તમે જોઈ શકો છો કે તમારે દ્વિલંબ આલેખને દોરવાનો છે. પછી એ બંને દાખલા દ્વિલંબ આલેખ દોરવાના છે. પ્રશ્ન 5 અ, જેમાં તમારું વિધાન સાચું ખોટું એ પૂછેલું છે. પહેલું છે જો સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ અદલાબદલી કરવામાં આવે તો તે જ સમીકરણ તેનું તે જ રહે, તો એ વિધાન ખરું થશે. બીજો છે ₹2ના એક સિક્કાનું મૂલ્ય x+2 થાય, તો આ ખોટું થાય, કારણ કે 2x થશે. ત્રીજું છે જો કોઈ એક સંખ્યામાં 10 ઉમેરતા 55 મળે તો તે સંખ્યા 45 છે, તો આ વિધાન સાચું થાય. અને ચોથું, જો 5x + 4 = 19 હોય તો x = -3 મળે, તો એ વિધાન ખોટું થશે. પછી તમારે સમીકરણ ઉકેલવાના છે. તમારે પીની કિંમત કેટલી થાય? આ રીતના જે સાદુરૂપ બરાબરની આ બાજુ 6 જશે એટલે -6 થશે, અને 2 પીમાં જે 2 રહ્યા એ ગુણાકારમાં હતા એ બરાબરની આ બાજુ આવે એટલે ભાગાકારમાં જશે, એટલે -6 ભાગ્યા 2 એટલે -3 જવાબ આવે. તો પી બરાબર -3. એવી રીતના બીજા દાખલામાં જવાબ આવશે n બરાબર 6, અને ત્રીજા દાખલામાં આવશે મિત્રો x બરાબર 6. ઓકે. પછી જુઓ તમારે વ્યવહારુ કોયડા ઉકેલો એ રીતનો દાખલો આપેલો છે. તો તમારે પહેલાં સમીકરણ બનાવવાનું અને એના ઉપરથી એનો જવાબ મેળવવાનો રહેશે. તો એ 3 દાખલાનો સ્ક્રીનશોટ લઈ લો. પછી પ્રશ્ન 6, જેમાં તમારે માગ્યા મુજબ જવાબ લખવાનો કે 63° કોટિકોણનું માપ જણાવો. તો કોટિકોણનું એટલે કે મિત્રો બે ખૂણાઓનો સરવાળો 90° થાય. તો પહેલો 63 છે, તો બીજો કેટલો થશે? 27. બીજો છે બાજુની આકૃતિમાંથી અભિકોણની કોઈ પણ બે જોડ લખવાની. અભિકોણ એટલે કે સામસામેના ખૂણા, જે રેખા બે છેદે ને સામસામેના ખૂણા રહે અભિકોણ, એટલે કે જો 1 અને 3 બનશે, 2 અને 4 બનશે. એવી રીતના 2 અને 5 બનશે, 5 અને 7 બનશે, અને 6 અને 8 બનશે. ત્રીજું છે બાજુની આકૃતિમાં એક્સનું મૂલ્ય શોધીને લખો. હવે એક્સનું મૂલ્ય એટલે તમે સમજાવી દઉં મિત્રો કે જે 110 છે, તો એનો અનુકોણ એક્સની આ બાજુમાં કેટલો આવશે? 110 આવશે. તો હવે 110 અને એક્સ એટલે કે 70 જવાબ થાય એનો. ઓકે. આ રીતના તમારે દાખલા આવશે, આકૃતિના સ્ક્રીનશોટ લઈ લો અને તૈયાર કરી નાખજો.
જો તમે પછી તમને રેખાઓ એલ સમાંતર એમાં આપેલ છે, રેખા ટી છેદિકા છે, તો હવે ખૂણો ઝેડ કેટલો થાય, તો પેલો 60 ખૂણો છે તો ઝેડ કેટલો થશે, તો એ જાણવા માટે તમારે શું કરવાનું મિત્રો, આ 60 થાય તો આ 120 થશે, કારણ કે બંને ખૂણાઓનો સરવાળો થાય 180. એવી રીતના ત્રીજા દાખલામાં એલ સમાંતર એમ કેમ શા માટે છે, કારણ કે 50 અને 50 એટલે કે આંતરયુગ્મ કોણની જોડ બને એટલા માટે. ચોથો છે બાજુની આકૃતિમાં એક્સનું માપ શોધવાનું છે, જેમાં એક બાજુનો ખૂણો 70 છે તો બીજી બાજુનો 110 થાય, કારણ કે બંને ખૂણાઓનો સરવાળો 180 થાય. પછી 7માં તમને જુઓ, સૂચના મુજબ ઉત્તર લખો. અજ્ઞાત બહિષ્કોણનું એક્સનું માપ શોધવાનું છે, તો બહિષ્કોણનું માપ શોધવું હોય તો આ બંને ખૂણાઓનો શું કરી નાખવાનો, તમારે સરવાળો અને 180માંથી બાદ કરવાનો, તો તમને જવાબ મળી જશે. ઓકે, એવી રીતના આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ રહ્યો અને તૈયાર કરી નાખજો. પછી વિધાન સાચું કે ખોટું તે જણાવવાનું છે. 8મો પ્રશ્ન જુઓ, પહેલો આપેલ છે, ત્રિકોણના દરેક શિરોબિંદુ આગળ 2 બહિષ્કોણ રચી શકાય, તો આ વિધાન કેવું થશે, 2 બહિષ્કોણ ના રચી શકાય, તો આ વિધાન ખોટું થશે, કારણ કે જો તમે જોઈ શકો ત્રિકોણમાં એક જ બહિષ્કોણ બને છે. ઓકે, પછી વ્યવહારુ કોયડા આપેલા છે તમને, જેમાં વિકર્ણની લંબાઈ પહોળાઈ આપેલ છે, પરિમિતિ શોધવાના દાખલા આવી શકે. આ બધા જ દાખલા તમારા માટે મોસ્ટ એમપી છે, એટલા માટે આ સ્ક્રીનશોટ લઈ આ રીતના દાખલા તમે પાઠ્યપુસ્તકમાંથી ગણી અને તૈયાર કરી લેજો. ઓકે મિત્રો, તો આ હતું આપણે ધોરણ 7 વિષય ગણિત માટેનું મોસ્ટ એમપી પેપર અને એનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે, તો વિડીયોને લાઇક કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણે હજી બીજા વિષયના પણ પેપર સોલ્યુશન મૂકીશું, અને તમારા જેટલા પણ મિત્રો છે એમને શેર કરજો. ઓકે મિત્રો, તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.